સત કૈવલ સાહેબ, સત કૈવલ વિદ્યા મંદિર, પરમગુરુ પાઠશાળા સંકુલ. હું પટેલ હરીશભાઈ બી, ધોરણ 11, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, યુનિટ નંબર 10, આંતરરાષ્ટ્રીય વ્યાપાર. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં આપણે અગાઉના વિડીયોની અંદર આંતરરાષ્ટ્રીય વ્યાપારનો અર્થ, એનો ખ્યાલ, એનું મહત્ત્વ, નિકાસ વ્યાપાર માટેના પ્રોત્સાહનો અને આયાત વિધિના વિવિધ તબક્કા એની ચર્ચા કરેલી. આજે આપણે નિકાસ વિધિ વિશે ચર્ચા કરીએ. તો જ્યારે એક દેશનો વેપારી અન્ય દેશના વેપારીને માલ મોકલે ત્યારે એને અન્ય દેશમાં માલની નિકાસ કરી કહેવાય. તો જુદા જુદા દેશોમાં નિકાસ વિધિ પણ જુદી જુદી છે. જ્યારે આપણે ભારતમાંથી માલ નિકાસ કરવાની હોય ત્યારે કેટલીક વિધિ કરવી પડે. એ વિધિના તબક્કા આપણે જોઈએ તો પહેલાં પહેલો ઓર્ડર મેળવવો. તો આયાતકાર નિકાસકારને માલનો ઓર્ડર આપે છે. એટલે ઓર્ડરમાં માલની વિગત, જથ્થો, નક્કી થયેલી કિંમત, પેકિંગનું સ્વરૂપ, માલ રવાના કરવાની તારીખ, વીમાની વિગત, વાહન વ્યવહારની સેવા, આ બધી વિગતો, બિલની રકમ ચૂકવવાની પદ્ધતિ, આ બધી શરતો વગેરે બાબતો દર્શાવવામાં આવે છે. એટલે ઓર્ડર મેળવતા પહેલાં નિકાસકાર આયાતકારની આર્થિક સદ્ધરતા, શાખ અને આનુષંગિક બાબતો અંગેની માહિતી મેળવી લે છે. ત્યાર પછી નિકાસ પરવાનો મેળવવો. એટલે પહેલાં ઓર્ડર મેળવવાનો, પછી નિકાસ પરવાનો મેળવવાનો. તો આયાત નિકાસ અંકુશના કાયદા પ્રમાણે જે વસ્તુઓ આવતી હોય એ વસ્તુઓની નિકાસ કરવા માટે નિકાસકારે નિકાસ પરવાનો એટલે લાયસન્સ મેળવવું પડે. આ સિવાય અન્ય વસ્તુઓની નિકાસ મુક્ત રીતે થઈ શકે છે. એના માટે પણ એક સામાન્ય પરવાનો કે સામાન્ય લાયસન્સ મેળવવું પડે છે. તો પરવાનો મેળવવા માટે સરકારના વેપાર ખાતેનું નિર્ધારિત પત્રકમાં અરજી કરવાની હોય છે. અરજીમાં નિકાસકારે એની સ્પષ્ટ ઓળખ, નિકાસની વિગતો, આવકવેરા અને અન્ય વેરાની નિયમિત ચૂકવણી કરતા હોય તો એ અંગેની ખાતરી, ધંધાદારીઓ નિયમિત નિકાસ કરતા હોય તો એમને સ્થાપિત નિકાસકાર તરીકેની ઓળખ એ આપવામાં આવે છે. આ રીતના પહેલાં લાયસન્સ પ્રાપ્ત કર્યું. ત્યાર પછી માલ એકઠો કરવો. તો નિકાસકાર નિકાસ પરવાનો મળે એટલે આયાતકારના ઓર્ડર પ્રમાણે માલ એકઠો કરે છે. નિકાસકાર જો ઉત્પાદક હોય તો ઓર્ડર પ્રમાણે માલનું ઉત્પાદન કરશે, અને જો વેપારી હશે તો ઓર્ડર પ્રમાણે માલ જુદી જુદી જગ્યાએથી એકઠો કરશે. ત્યાર પછી હુડિયામણ અંગેની કામગીરી. તો 1991 પછીના આર્થિક સુધારાથી વિદેશી હુડિયામણના જે કાયદા છે એમાં ઘણા નિયંત્રણો હળવાક થયા છે. એટલે નિકાસકારે એના બિલની રકમ આયાતકારને એના ચલણમાં અથવા તો અમેરિકન ડોલરમાં કરે છે. એટલે હુડિયામણની બાબતો ઉપર રિઝર્વ બેંક દ્વારા નિમાયેલ બેન્કો અને સંસ્થાઓ નિયંત્રણ રાખે છે. એટલે નિકાસકારે આયાતકાર પાસેથી મળવાપાત્ર હુડિયામણનું પોતાના દેશના ચલણમાં રૂપાંતર કરવા રિઝર્વ બેંકને અરજી કરવી પડે છે. આ અરજીમાં પોતાને કેટલું હુડિયામણ મળવાનું છે એ અંગેની સંપૂર્ણ માહિતી જણાવવાની હોય છે. આ અરજીની એક નકલ નિકાસકાર પોતાની જે બેંક કે સંસ્થા હોય એના દ્વારા જે વ્યવહાર કરતો હોય એને આપવાની હોય છે. ત્યાર પછી શાકપત્ર મેળવવું. તો માલની નિકાસ કરતાં પહેલાં નિકાસકારે પોતાને બિલની રકમની સલામતી માટે આયાતકારની આર્થિક સ્થિરતા તપાસે છે. અને એ માટે નિકાસકાર આયાતકારને પત્ર લખી એની બેંક પાસેથી શાકપત્ર મંગાવે છે. કેટલીક વાર નિકાસકારની બેંક આ માટે પોતાની વિદેશમાં રહેલી શાખાને આ કામગીરી સોંપે છે, અથવા તો અન્ય માધ્યમ દ્વારા આયાતકારની શાક ભરોસાપાત્ર છે એ અંગેનું પ્રમાણપત્ર મેળવી આપે છે, અને એ શાકપત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી શિપિંગ ઓર્ડર મેળવવો. તો માલની નિકાસ દરમિયાન કરવાની હોય, દરિયાઈ માર્ગે કરવાની હોય તો નિકાસકારે જહાજી કંપનીનો સંપર્ક સાધવો પડે. એટલે જે કંપની નક્કી કરેલી તારીખે માલ પહોંચાડવાની તૈયારી બતાવે એને માલ લઈ જવા અંગે અરજી કરવામાં આવે છે. આ અરજીમાં માલની વિગત જેવી કે માલનો જથ્થો, વજન, કદ, માલ મોકલવાની તારીખ, કિંમત, આ બધું જણાવવાનું હોય છે.
ટૂંકમાં શિપિંગ ઓર્ડર એટલે પોતાના જહાજના કપ્તાનને એમાં દર્શાવેલ માલ સ્વીકારવાનો જહાજી કંપનીએ કરેલો હુકમ છે. એટલે જહાજી કંપની જહાજના કપ્તાનને આ હુકમ કરશે કે આ વ્યક્તિનો માલ તમારે તમારા જહાજમાં લઈ જવાનો છે. જો નિકાસકાર મોટા જથ્થામાં માલની નિકાસ કરવાની હોય ત્યારે આખું જહાજ ભાડે રાખશે અને આવું આખું જહાજ ભાડે રાખે એને ચાર્ટર કહેવામાં આવે છે. એટલે જહાજી કંપની અને નિકાસકાર વચ્ચે આખું જહાજ ભાડે રાખવા માટે જે કરાર થાય એને ચાર્ટર પાર્ટી કરાર કહેવાય. એટલે આખે ને આખું જે શિપ હોય એ પોતે ભાડે લઈ લેતો હોય અને બધો જ માલ એ પોતાનો એમાં નિકાસ કરતો હોય છે. બીજા કોઈ નિકાસકારનો એમાં માલ ભરવા દેવામાં આવતો નથી અને બધું જ ભાડું એક જ વ્યક્તિ ચૂકવતો હોય છે. તો આ પ્રમાણે ચાર્ટર પાર્ટી કરાર કરી અને આખું જહાજ ભાડે રાખી શકાય. ત્યાર પછી જકાતની ચૂકવણી. તો દરેક નિકાસકારે જકાતની ચૂકવણી કરવી પડે. જો જકાત ન ભરવાની હોય તો એ અંગેનું જાહેરનામું નિર્ધારિત પત્રકમાં નિકાસકારે ભરી અને માલ જકાત મુક્ત હોવાનું પ્રમાણપત્ર જકાત અધિકારી પાસેથી લેવાનું હોય. જો માલ જકાત પાત્ર હોય તો નિકાસકારે શિપિંગ બિલ તૈયાર કરવાનું હોય, જેમાં આયાતકારનું નામ, સરનામું, માલની કિંમત, જથ્થો, વજન, માલ જે બંદરે ઉતારવાનો હોય એ બંદરનું નામ, જહાજ અને જહાજી કંપનીનું નામ, આ બધું દર્શાવવાનું હોય. માલની કિંમત, જથ્થો એ વગેરેના આધારે જકાત અધિકારી જકાતની આકારણી કરશે. જકાત અધિકારી શિપિંગ બિલ અને જરૂર લાગે તો માલની જાત તપાસ કરી અને જકાત નક્કી કરી શકે. નિકાસકાર જકાતની રકમ ભરે એટલે માલ બંદર ઉપર લઈ જવાની પરવાનગી મળે. ત્યાર પછી માલનું પેકિંગ અને માર્કિંગ થાય. તો આંતરરાષ્ટ્રીય વેપારમાં માલનું પેકિંગ ખૂબ મહત્ત્વનું છે, કારણ કે લાંબા અંતરે લઈ જવાનું હોય એટલે હેરફેર દરમિયાન નુકસાન ન થાય, ભેજથી બગડી ન જાય એ રીતે પેકિંગ કરવું પડે. કેટલીક વાર જહાજી કંપનીઓ નૂર નક્કી કરતી વખતે પણ માલના પેકિંગનું ધ્યાન રાખે છે. જો આયાતકારે ઓર્ડરમાં પેકિંગ અંગે ખાસ સૂચના આપી હોય તો એ મુજબનું પેકિંગ કરવાનું હોય છે. પેકિંગ ઉપર માલની વિગત, અગત્યની વિગતો માર્કિંગ કરવાની હોય, જેમાં આયાતકારનું નામ, સરનામું, નિકાસકારનું નામ, સરનામું, બંદર જે બંદરે માલ ઉતરવાનો હોય બંદરનું નામ, માલનું વજન, આ બધી વિગતો એના ઉપર લખવામાં આવે છે. ત્યાર પછી માલનો વીમો લેવાનો હોય. તો દરિયાઈ માર્ગે નિકાસ કરવાની હોય ત્યારે દરિયાઈ જોખમ હોય, દરિયાઈ તોફાનો હોય, હવામાનથી થતું નુકસાન હોય, ચાંચિયાઓ દ્વારા માલની લૂંટ થાય તો એની સામે નુકસાન સામે આર્થિક વળતર મેળવવા માલનો વીમો લેવો પડે છે. એટલે વીમા કંપની સાથે આ અંગેનો કરાર કરવામાં આવે છે. વીમા કંપની પ્રીમિયમ નક્કી કરે એ ભરવાથી નિકાસકારને કવર નોટ આપવામાં આવે છે. એટલે વીમા પોલિસી તૈયાર થાય એટલે કવર નોટના બદલામાં વીમા કંપની એને પોલિસી આપશે અને માલ સહી સલામત પહોંચે ત્યાં સુધીની બધી જવાબદારી આ રીતના વીમા કંપનીને સિરે રહે છે. ત્યાર પછી કાર્ટિંગ ઓર્ડર મેળવવો. તો કાર્ટિંગ ઓર્ડર એટલે જહાજ ઉપર માલ ચડાવવા માટેની પરવાનગી. માલ તો તમારો બંદર ઉપર આવી ગયો, હવે એને જહાજ પર ચડાવવાનો હોય તો એના માટે કાર્ટિંગ ઓર્ડર મેળવવો પડે. અને આ કાર્ટિંગ ઓર્ડર મેળવવા માટે જે બંદરથી માલ નિકાસ કરવાનો હોય એના સત્તાવાળાઓને અરજી કરવાની હોય અને આ અરજીમાં શિપિંગ બિલમાં દર્શાવેલ તમામ વિગતો ઉપરાંત જકાતની ચૂકવણી કર્યાની વિગતો પણ દર્શાવવામાં આવે છે. નિકાસકાર બંદર પરના ખર્ચાઓ જેવી કે માલની હેરફેરનો ખર્ચ, જહાજ પર માલ ચડાવવાનો ખર્ચ, આ બધું ભરે ત્યારે નિકાસકાર એને કાર્ટિંગ ઓર્ડર આપે છે. એટલે આ પ્રમાણે કાર્ટિંગ ઓર્ડર પ્રાપ્ત કર્યા પછી કપ્તાન કે સાથીની રસીદ, મેટ રિસિપ્ટ એટલે તમે કાર્ટિંગ ઓર્ડર પ્રાપ્ત થઈ જાય એના આધારે માલ જહાજ ઉપર ચડાવવામાં આવે છે. હવે જહાજના કપ્તાનનો જે પ્રતિનિધિ એને મેટ તરીકે ઓળખવામાં આવે છે. તો શિપિંગ બિલ મુજબ માલ છે કે કેમ એ આ અધિકારી જે પ્રતિનિધિ મેટ છે એ ચકાસણી કરશે. જ્યારે જહાજ પર માલ ચડાવવામાં આવે ત્યારે જહાજના કપ્તાન કે એનો જે પ્રતિનિધિ હોય એના તરફથી માલ સ્વીકાર્યા અંગેની જે રસીદ કે પહોંચ આપવામાં આવે એને સાથીની રસીદ કહેવાય અથવા તો કપ્તાનની રસીદ તરીકે ઓળખવામાં આવે છે.
એટલે જહાજનો કપ્તાન માલના પેકિંગની ખાતરી કરે. જો માલનું પેકિંગ યોગ્ય ન હોય કે માલ વહન માટે યોગ્ય ન હોય તો એની નોંધ રસીદમાં કરશે અને આવી નોંધ કરેલ રસીદને ખામીવાળી રસીદ, ફોઇલ રિસિપ્ટ કે ડર્ટી ચીટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે માલ તમારો પેકિંગ યોગ્ય નથી અથવા તો માલ વહન કરવા યોગ્ય નથી એવું સ્પષ્ટ લખે અને એની માટેની કોઈ જવાબદારી એ લોકો લે નહીં. એટલે ડર્ટી ચીટ તમને આપવામાં આવે. જો બધી બાબતો યોગ્ય હોય તો તમને ચોખ્ખી રસીદ આપવામાં આવે. રસીદની અંદર કોઈ લખવામાં આવતું નથી. અને જો સાથીની રસીદ ખામીવાળી હોય તો એનો અર્થ એ થાય કે જહાજમાં ચડાવવામાં આવતા માલનું ઓર્ડરમાં દર્શાવ્યા મુજબ પેકિંગ નથી અને માલની હેરફેર દરમિયાન જો કોઈ નુકસાન થશે તો એના માટે જહાજી કંપની જવાબદાર બનતી નથી. એટલે આવી ડર્ટી ચીટ હોય તો માલની જવાબદારી જહાજી કંપની લેતી નથી. ત્યાર પછી બિલ ઓફ લેડિંગ મેળવવું. તો કપ્તાન કે સાથીની જે રસીદ છે એ માલ જહાજમાં ચડાવવા અંગેની પહોંચ છે. હવે એ માલ લઈ જવા અંગેનો કરાર નથી, પણ નિકાસકારને મળેલી કપ્તાનની રસીદ એ જહાજી કંપનીમાં રજૂ કરવાથી જહાજી કંપની દ્વારા બિલ ઓફ લેડિંગ નિકાસકારને આપવામાં આવશે. એટલે બિલ ઓફ લેડિંગ એ નિકાસકાર અને જહાજી કંપની વચ્ચેનો કરાર છે, જે દ્વારા જહાજી કંપની એક બંદરેથી બીજા બંદરે માલ મોકલી આપવાની ખાતરી આપતો દસ્તાવેજ છે. આ દસ્તાવેજમાં નિકાસકારનું નામ, જહાજોનું નામ, નૂર, માલની વિગત, માલનો જથ્થો, કિંમત, વજન, જે સ્થળેથી માલ લઈ જવાનો હોય તે બંદરનું નામ, હેરફેરની શરતો, આ બધું દર્શાવવામાં આવે છે. એટલે બિલ ઓફ લેડિંગ એ મહત્ત્વનો દસ્તાવેજ છે. એની 3 નકલો બનાવાય છે. એક નકલ જહાજી કંપની રાખે છે, બાકીની 2 નકલો નિકાસકારને મોકલવામાં આવે છે, જેમાંથી એક નકલ નિકાસકાર આયાતકારને મોકલાવે છે. એના આધારે આયાતકાર માલ છોડાવી શકે. ત્યાર પછી ઉત્પત્તિનું પ્રમાણપત્ર. તો માલ કયા દેશમાં ઉત્પન્ન થયો છે એ દર્શાવતા પ્રમાણપત્રને ઉત્પત્તિનું પ્રમાણપત્ર કહેવાય. તો જુદા જુદા દેશો વચ્ચે થયેલા કરાર પ્રમાણે જે દેશ આયાત જકાત પર રાહત આપે છે તો આ કરાર હેઠળ રાહત મેળવવા માટે સૂચિત માલ કયા દેશમાં ઉત્પન્ન થયેલો છે એ અંગેના પ્રમાણપત્રની જરૂર પડે. અને આવું પ્રમાણપત્ર તમને વેપારી મંડળો, ચેમ્બર ઓફ કોમર્સ કે સરકાર પાસેથી મેળવી શકાય. અને એ રજૂ કરવાથી અહીંયા જે જકાત હોય એ ભરવાની રહેતી નથી. પછી વેપારી એલચીનું ભરતિયું. તો નિકાસ કરેલો માલ આયાતકારના દેશમાં પહોંચે એટલે એની ઉપર જકાત ભરવી પડે. એ જકાત ચૂકવણી સરળ બનાવવા માટે વેપારી એલચીનું ભરતિયું એ મહત્ત્વનો દસ્તાવેજ છે. એટલે આયાતકાર દેશના એલચી નિકાસકાર દેશમાં હોય છે. એટલે આપણા દરેક દેશના એલચી ત્યાં હોય તો એની પાસેથી નિકાસકાર માલની કિંમત અંગેનું જે પ્રમાણપત્ર મેળવે છે એની વેપારી એલચી ભરતિયું કહે છે, જેમાં માલનો જથ્થો અને કિંમત જેવી બાબતો દર્શાવવામાં આવે અને એના આધારે જકાત વસૂલ કરવામાં આવે છે. ત્યાર પછી દસ્તાવેજો મોકલવાના હોય તો નિકાસકાર પોતાની બેંક મારફત આયાતકારને ભરતિયું, વીમા પોલિસી, કવર નોટ, બિલ ઓફ લેડિંગ, માલની ઉત્પત્તિનું પ્રમાણપત્ર, વેપારી એલચીનું ભરતિયું, હુંડી, આ બધા મહત્ત્વના દસ્તાવેજો આયાતકારની બેંકને મોકલી આપશે. ત્યાર પછી નાણાંની વસૂલાત. એટલે નિકાસકાર માલના નાણાંની વસૂલાત માટે બેંકને સૂચના આપે છે. એટલે ભરતિયામાં દર્શાવેલી રકમ વસૂલ કરવા નિકાસકાર આયાતકાર પર હુંડી લખે છે. આ હુંડી સ્વીકાર સામેની હોય કે ચૂકવણી સામેની હોય છે. જો સ્વીકાર સામેની હુંડી હોય તો નિકાસકારની બેંક આ હુંડી આયાતકાર સમક્ષ રજૂ કરી એનો આયાતકાર દ્વારા સ્વીકાર થતાં માલ અંગેના જરૂરી દસ્તાવેજો એને આપશે. જો નાણાંની ચૂકવણી સામેની હુંડી હોય તો હુંડીના નાણાં પૂરેપૂરા ચૂકવાય પછી બેંક દસ્તાવેજો આપે છે. એટલે સ્વીકાર સામેની હુંડીના નાણાં પાક્યા તારીખે બેંક વસૂલ કરી નિકાસકારને મોકલી આપે છે. જ્યારે ચૂકવણી સામેની હુંડી હોય તો નાણાં નિકાસકારને મોકલી આપવામાં આવે છે. આ રીતના બેંક દ્વારા નાણાંની વસૂલાત કરવામાં આવશે. તો આ રીતના
7 તબક્કામાં એ નિકાસ વિધિ અહીંયા આપણે જોઈ શકાય છે. હવે આંતરરાષ્ટ્રીય વ્યાપારની અંદર જે સંધિ કરાર અને વિશ્વ વ્યાપાર સંગઠનની ભૂમિકા બહુ મહત્ત્વની છે કે બીજા વિશ્વયુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રાજકીય સમીકરણોમાં ફેરફાર થયા. બધી સરકારો બદલાઈ ગઈ, રાજકીય સત્તાઓ બદલાઈ ગઈ, યુદ્ધોમાં રોકાયેલા રાષ્ટ્રો આર્થિક રીતે ખુવાર થઈ ગયા. હવે આખી નવી રાજકીય પરિસ્થિતિમાં વિશ્વ સમુદાયને વ્યાપાર અને અન્ય ક્ષેત્રે સહયોગ સાધવા એક સંગઠનની જરૂરિયાત ઊભી થઈ અને એના કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરાર ગેટ GATT તરીકે ઓળખાતો જે કાયદો છે એ સંગઠન ગેટ જે તરીકે એ ઓળખાય છે, ટ્રેડ એન્ડ ટેરિફ તરીકે ઓળખાતો જે કાયદો છે એ કાયદાઓની શરૂઆત થઈ. એટલે એ સંગઠનની શરૂઆત અહીંયા કરવામાં આવેલી છે. એટલે જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ તરીકે ઓળખાય છે. જનરલ એગ્રીમેન્ટ ટ્રેડ એન્ડ ટેરિફ, ટૂંકમાં ગેટ તરીકે એ સંસ્થા ઉપર ઓળખાય છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરાર એ પ્રમાણે જે નાકાબંધી વાળાઓ ઊભા કર્યા પણ એનાથી જોઈએ એનો વિકાસ કરી શકાયો નહીં અને પરિણામે ઉદારીકરણની જરૂરિયાત ઊભી થઈ અને વિશ્વ વ્યાપાર સંગઠન WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની શરૂઆત થઈ. તો આપણે જોઈએ વિશ્વ વ્યાપાર સંગઠન શું છે. WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. તો વિશ્વ વ્યાપાર સંગઠનનું કાર્ય આંતરરાષ્ટ્રીય વ્યાપારના સંબંધોનું સંચાલન કરવાનું છે, જેથી સમગ્ર વિશ્વનો એક જ વ્યાપાર મંચ ઊભો થાય અને વૈશ્વિકીકરણનો જે માર્ગ અને વ્યાપ વધે. તો આ સંગઠનને સમર્થન આપતા વિશ્વના 104 દેશોએ હસ્તાક્ષર કર્યા છે. 1995ની 1 જાન્યુઆરીથી આ સંગઠન એની વિધિસર કાર્યવાહી શરૂ કરી છે. ભારત પણ આ સંગઠનનું આપણે પ્રારંભથી સભ્ય જ છીએ. વિશ્વ વ્યાપાર સંગઠનની કાર્યવાહી અને વહીવટી સંસ્થા ને કારણે સેવા ક્ષેત્ર ઝડપી વિકાસ થયો છે. વીમો, બેન્કિંગ, વાહન વ્યવહાર ક્ષેત્રે જુદા જુદા દેશો વચ્ચે સરહદ રેખાઓ ભૂસાવા માંડી છે. આજે સમગ્ર વિશ્વ એક ગામડું ગ્લોબલ વિલેજ બની ગયું છે. એટલે વિશ્વ બજાર વિશ્વ વ્યાપાર સંગઠનને કારણે વિકસતું ગયું છે. આ સંગઠનને કારણે ખેતી, ઉદ્યોગ, સ્વાસ્થ્ય વિષયક સગવડોમાં અને ઉત્પાદનમાં વધારો થયો છે. નિકાસોને વેગ મળ્યો છે. શિક્ષણ ક્ષેત્રે વિદેશની યુનિવર્સિટીઓને ભારતમાં આવવાની તક મળી છે. અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા વિવિધ દેશોની યુનિવર્સિટીઓ ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાં એમના કેમ્પનું આયોજન કર્યું છે અને આપણા અહીંના ઘણા બધા વિદ્યાર્થીઓ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા વગેરે દેશની યુનિવર્સિટીઓમાં ભણવા જઈ શક્યા છે. તો આ વિશ્વ વ્યાપાર સંગઠનને કારણે શિક્ષણ ક્ષેત્રે પણ આપણે પ્રગતિ સાધી શક્યા છીએ. બીજી સંસ્થા છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરાર ગેટ જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ. તો ભારત સરકારે પોતાના દેશના ઉદ્યોગ ધંધાને વિદેશી પ્રવાહો સાથે જોડવા વિવિધ દેશો સાથે કરારો કર્યા છે. એને આંતરરાષ્ટ્રીય સંધિ કરાર કહે છે. 1948માં જીનીવા ખાતે 23 રાષ્ટ્રો વચ્ચે આ કરાર કરવામાં આવ્યો હતો. કરારનો મૂળભૂત ઉદ્દેશ્ય કે આંતરરાષ્ટ્રીય વ્યાપારને મુક્ત વ્યાપારની દિશામાં લઈ જવો અને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો કરી પ્રાદેશિક શ્રમ વિભાજનને ઉત્તેજન આપવાનો છે. તો આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરાર એ વૈશ્વિકીકરણને અનુરૂપ મુક્ત વ્યાપાર નીતિ છે. શાસન વ્યવસ્થા પણ સાનુકૂળ છે અને ભૌતિક સુવિધાઓ પણ ઝડપી વિસ્તરતી જાય છે. વ્યાપાર જગતમાં નૂતન પ્રવાહો એ વિવિધ સ્વરૂપે ભારતમાં આકાર પામતા રહ્યા છે. તો આ રીતના બે જે સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરાર અને વિશ્વ વ્યાપાર સંગઠનની ભૂમિકા આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે ખૂબ જ અગત્યની છે. હવે આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપારની કેટલીક સમસ્યાઓ જોઈએ. તો વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે જે વેપાર થાય છે એ આંતરરાષ્ટ્રીય વ્યાપાર એમાં જુદા જુદા દેશોના વિવિધ નિયંત્રણો છે અને એને આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપારની સમસ્યાઓ તરીકે ઓળખી શકીએ. તો આ સમસ્યાઓ જોઈએ તો
જુદા જુદા દેશો માટે જુદા જુદા પ્રકારની છે, પણ લગભગ બધાના એક સરખી છે. એક તો ચલણની સમસ્યા. તો આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશોના જુદા જુદા ચલણો છે, એટલે સોદાની પતાવટમાં ચલણની મુશ્કેલી રહે છે. આયાતકાર અને નિકાસકાર પાસે વિવિધ હુડિયામણ અંગેની જાણકારી ન હોય તો એના કારણે ઘણી બધી પ્રકારની મુશ્કેલી ઊભી થાય છે. બીજું, ભાષાની વિવિધતા. તો વિશ્વના પ્રત્યેક દેશની ભાષા અલગ અલગ છે, એટલે વેપારમાં ભાષા અંગેની મુશ્કેલી નડે છે. જોકે અંગ્રેજી ભાષાની આ મુશ્કેલી દૂર થાય છે, પણ કેટલાક દેશો અંગ્રેજી ભાષાને પણ માન્ય ગણતા નથી. એ પોતાના દેશની જ ભાષાને માન્ય ગણે. દાખલા તરીકે ગ્રીક છે તો એ લોકો ગ્રીક ભાષા જ બોલે. જર્મની, જાપાન જેવા દેશો છે એ પોતાની જ ભાષાનો ઉપયોગ કરે છે. એટલે એ સમયે અંગ્રેજી ભાષા પણ કામ લાગતી નથી. એટલે એ ભાષા આપણે શીખવી પડે. ફ્રેન્ચ, તો ફ્રેન્ચ ભાષા શીખવી પડે. ફ્રાન્સ સાથે જો વેપાર કરવો હોય તો ફ્રેન્ચ ભાષા શીખવી પડે. એમાંથી બધું એ લોકો કામ કરે. એટલે આવી મુશ્કેલીઓ નડે. બીજું, અંતરની મુશ્કેલી. તો આંતરરાષ્ટ્રીય વેપારમાં બે દેશો વચ્ચે અંતર વધારે છે, એટલે સંદેશાવ્યવહાર અને માલની હેરફેરમાં ખૂબ સમય જાય છે અને ખર્ચ પણ વધે છે. પછી પ્રતિબંધો અને અંકુશ. તો આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશો પોતાની રાજકીય નીતિ, આર્થિક નીતિ અનુસાર અનેક પ્રકારના નિયંત્રણો મૂકે છે. કેટલાક દેશો બીજા દેશોની વસ્તુઓ સ્વીકારતા નથી, અથવા તો ત્યાં અમને વેપાર કરવા દેતા નથી. ઘણા બધા બીજા પ્રકારના નિયંત્રણો હોય છે. એટલે સરકાર વધુ પડતા નિયંત્રણોને કારણે આંતરરાષ્ટ્રીય વેપાર અવરોધાય છે. ત્યાર પછી જોખમ. તો મોટાભાગે આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થાય છે, અને દરિયાઈ માર્ગે માલની હવામાનથી નુકસાન, માલ ડૂબી જવો, દરિયાઈ ચાંચિયાઓ દ્વારા માલની લૂંટ, આવા બધા જોખમો એમાં રહેલા છે. ત્યાર પછી કાયદામાં તફાવતો છે. તો જુદા જુદા દેશોના વેપારને લગતા કાયદાઓ જુદા જુદા હોય, એટલે સરળતાથી સમજી શકાતા નથી અને સમજવાની સમસ્યા રહે છે. પછી વેપારી સંપર્કોનો અભાવ. તો આંતરરાષ્ટ્રીય વેપારમાં વેપારી સંપર્ક ઓછા છે. બે દેશ વચ્ચેનું અંતર વધારે હોય, એટલે વેપારીઓ એકબીજાથી તદ્દન અજાણ હોય. આયાતકાર અને નિકાસકાર વેપારી વચ્ચે પરસ્પર સીધો સંપર્ક નથી, માત્ર સંદેશા વ્યવહારના માધ્યમથી જ સંપર્ક કરી શકાય છે. એટલે ચૂકવણી અંગેની પણ મુશ્કેલી રહે, અને તોલમાપની મુશ્કેલીઓ. તો કેટલીક વાર જુદા જુદા દેશોના તોલમાપ જુદા જુદા છે, એટલે તોલમાપની પણ મુશ્કેલી છે. દરેક દેશમાં લગભગ તોલમાપ અલગ અલગ છે, એટલે કઈ રીતના તોલમાપ ગણવું એ પણ મુશ્કેલી રહે. અને આ બધી મુશ્કેલીઓ આંતરરાષ્ટ્રીય વેપારની અંદર આપણને જોવા મળે છે. હવે છેલ્લો મુદ્દો આપણે આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવત જોઈએ. એનો પહેલાં અર્થ જોઈએ. તો દેશની જે આંતરિક વેપાર, તો દેશની ભૌગોલિક સીમાઓની અંદર થતા વેપાર એટલે આંતરિક વેપાર. જેમ કે ગુજરાતનો ભારતના અન્ય રાજ્યો સાથેનો વેપાર. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર દેશની ભૌગોલિક સીમાઓ બહાર થતો વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વેપાર. દાખલા તરીકે ભારતનો વિશ્વના અન્ય દેશ સાથે થતો વેપાર. ચલણ જોઈએ તો આંતરિક વેપારમાં સમગ્ર દેશમાં એક જ ચલણ છે, એટલે નાણાંની ચૂકવણી, હિસાબની ગણતરીમાં મુશ્કેલી પડતી નથી. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં દરેક દેશના ચલણ જુદા જુદા છે, એટલે નાણાંની ચૂકવણી અને હિસાબી ગણતરીમાં મુશ્કેલી પડે છે. કાયદાઓ. તો વેપાર માટે કાયદા સમગ્ર રાષ્ટ્રમાં એક સરખા જ છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા રાષ્ટ્રોમાં વેપાર માટેના કાયદા જુદા જુદા છે. ભાષાની મુશ્કેલી. આંતરિક વેપારમાં ભાષાની ખાસ મુશ્કેલી નડતી નથી, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં ભાષાની મુશ્કેલી નડે છે. સરકારી નિયંત્રણો. તો આંતરિક વેપારમાં સરકારી નિયંત્રણો ઓછા છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં સરકારી નિયંત્રણો વધુ છે. જોખમનું પ્રમાણ. આંતરિક વેપારમાં ઓછું છે, આંતરરાષ્ટ્રીય વેપારમાં વધુ છે. અંતર. તો એક દેશ પૂરતું કાર્યક્ષેત્ર સીમિત છે, એટલે અંતર ઓછું હોય, જ્યારે જુદા જુદા દેશોના કાર્યક્ષેત્ર વિસ્તૃત છે, એટલે અંતર વધુ છે. વીમો. તો આંતરિક વેપારમાં વીમો લેવો ફરજિયાત નથી, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં વીમો લેવો ફરજિયાત છે. જકાતની ચૂકવણી. તો અહીંયા જકાતની ચૂકવણી સરળ છે અને જકાતના દર પણ ઓછા છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં જકાતની વિધિ જટિલ છે અને જકાતના દર વધુ છે. બજાર.
તો આંતરિક વેપારમાં બજાર સીમિત છે અને આંતરરાષ્ટ્રીય વેપારમાં બજાર વિસ્તૃત છે. તો આ રીતના આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવત આપણે જોઈ શકીએ છીએ. અહીંયા આ પ્રકરણ આપણું પૂરું થયું. તો આ પ્રકરણની અંદર આપણે આંતરરાષ્ટ્રીય વેપારનો ખ્યાલ, એનું મહત્ત્વ, નિકાસ વેપાર માટેના પ્રોત્સાહનો, આયાત વિધિ એના તબક્કા, નિકાસ વિધિ અને એના તબક્કા, વિશ્વ વેપાર સંગઠન અને આંતરરાષ્ટ્રીય વેપાર સંધિ કરાર, આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ, આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવત, આટલા મુદ્દા આપણે આ પ્રકરણની અંદર શીખ્યા. અહીંયા આપણું આ પ્રકરણ પૂર્ણ થયું.